હોટલ વડવાળા સાસણ બાજુ તરફ જતા એક સરસ હોટલ છે. બેન બનાવી રહ્યા છે રોટલો. આજે રોટલાનો મેજબાની બની છે. બેન આપણે હોટલ વડવાળા કઈ બાજુ આવી? સાસણ બાજુમાં છે કે? સાસણથી 2 કિલોમીટર આગળ. સાસણથી 2 કિલોમીટર. સાસણ આવી જાય એટલે પછી સાસણથી જુનાગઢ તરફ. સાસણથી જુનાગઢ તરફ જતા 2 કિલોમીટર આગળ હોટલ વડવાળા. બેન જો રોટલો બનાવી છે ગરમ ગરમ. તો પેલા આવે સાસણ. હા, જુનાગઢથી આવો તો પહેલાં આવે અને સાસણથી જાઓ તો 2 કિલોમીટર પછી આવશે હોટલ વડવાળા. ને જમવામાં બેન શું શું છે આપણે અહીંયા? રીંગણાનો ઓળો છે, પંચરત્ન દાળ છે, બટેટા છે, રોટલા રોટલી, ઘી ગોળ, છાશ, કઢી ખીચડી, બરાબર, કાચું સલાડ, શેકેલા મરચાં. હા, બધું જો એ તમે જોશો કે તમને બધું દેશી અને બધું લાકડામાં આવી રીતે ચૂલા ઉપર બનાવેલું. જો એક રોટલો બનાવે છે બેન, જો બનાવ્યો છે હાથેથી. આ મૂકી દીધો. બાજરીનો રોટલો છે. જવાર બાજરીનો મિક્સમાં રોટલો છે. આ જોઈ લ્યો તમે. ખૂબ દે. હા બેન, ઘઉંની રોટલી. ઘઉંની રોટલી બરાબર છે. આજે અહીંથી નીકળ્યા આપણે જઈ રહ્યા છીએ ઉના તરફ. તો હોટલ વડવાળામાં આવ્યા છીએ અત્યારે. હલો, તમારે શું મંગાવ્યું છે કમલેશભાઈ? રોટલો રોટલો ને ઓળો રોટલો. તમે ઓળો રોટલો. તમે શું મંગાવ્યું? તમે રોટલો. હવે આપણે ટેસ્ટ કરાવશું. આ લોકોને ઓર્ડર અપાઈ ગયો છે. હવે કેવું છે હવે તમને ટેસ્ટ કરાવી અને જણાવશું. ફ્રેન્ડ્સને જરૂરથી તમે આ લોકોની મુલાકાત લેજો. સરસ છે સેટઅપ અને ટોટલ ફેમિલી મેમ્બર્સ છે. આપણે અત્યારે તળેલા મરચાં કેમ આવે એવી રીતે આપણે શેકેલા મરચાં ખાવાના છે. આ જો એ પણ ભઠ્ઠામાં નાખીને આ લોકો એ બનાવ્યો છે. એટલે આની એક મજા જ અલગ હશે. રોટલો બની ગયો છે, બની ગયા છે ભાઈ. હવે આપણે આગળ શાકને આવશે તે બતાવશું. બધું આવી ગયું છે. આ લોકો આવી રીતે સેલ્ફ સર્વિસ રાખ્યું છે કે તમે ઓળો છે, રીંગણાનું બટેટાનું શાક છે અને પંચરત્ન દાળ. તમારે જે જોઈએ એમ સેલ્ફ સર્વિસથી લઈ લેવાનું. અમે તો અત્યારે જો ખાટલામાં ને બેઠા છે નિરાતે. મારા માટે ઓળો મૂકજો. ઓળો, બટેટાનું શાક, બધું થોડું થોડું મૂકજો. બધું આપણે ટેસ્ટ કરવાનું છે. જો આ જમવાનું બધું આવી ગયું છે. સાથે આ લોકોનો ઘી અને ગોળ પણ આપે છે. અમારા રોટલામાં અત્યારે ઘી લગાડી રહ્યા છે. મરચાં ને જો આ દેશી ભાણું જો તમારે ખાવું હોય તો ફક્ત ને ફક્ત હોટલ વડવાળામાં જ આવવું પડશે. બાકી એ સિવાય કાંઈ મેળ નહીં પડે. તો જલ્દી જલ્દી જેમ જેમ નીકળતા જાઓ તમે આ રસ્તેથી, આવતા જજો ફ્રેન્ડ્સ. કમલેશભાઈ, હાઉ ઇઝ ધ ટેસ્ટ? બેસ્ટ? કેમ છે ટેસ્ટ? મસ્ત ટેસ્ટ છે. રિવ્યૂ સારો છે બધાનો. કેમ છે ટેસ્ટ? ચાલો હવે હું ટેસ્ટ કરીને જણાવીશ. ચાલો હવે હું જો ટેસ્ટ કરી રોટલો લઈ લીધું છે, ઘી નાખી દીધું. હવે આપણે જરાક એવું ટેસ્ટ કરવા માટે ઓથેન્ટિક ટેસ્ટ છે. બહુ તીખો પણ નથી ને કોઈ મસાલા પણ નથી બહુ હેવી, એટલે તમને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. અને ફૂડ બહુ સારું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ખૂબ આવો તો અહીં જરૂર આવજો. જમવાનું પૂરું હોય છેલ્લે છેલ્લે મંગાવી છે ખીચડી કઢી અમે. એનો પણ ટેસ્ટ કરી. કેવું છે ખીચડી? સરસ છે ને, ઘર જેવી છે ખીચડી. વાવ. કેમ છે ટેસ્ટ? ખીચડી કઢી પણ મજા આવશે. એમાં શિયાળામાં તમે આવો મિત્રો તો તમારે જમાવટ થઈ જાય. એની મેં કેમ લાગ્યો મારો વિડીયો? શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો. કેતન જાની. હેલો ફ્રેન્ડ્સ, હોટલ વડવાળા તેમનું વિઝિટિંગ કાર્ડ પણ આવી ગયું છે, જોઈ લ્યો. સાથે બેનનું શું કહેવું છે આપણે સાંભળીએ. બેન, આમાં તમને ફોન ઉપર અમે લખાવી દઈએ કેટલા માણસો આવે તો એ રીતે તમે ઓર્ડર એ રીતે બનાવી દઈએ. રીંગણાનો ઓળો એક 12 મહિના હોય, બરાબર. હા, બાકી શાક જે ખાવું હોય ને બનાવી દઈએ. તમે બપોરે દાળ ભાત હોય, અત્યારે કઢી ખીચડી. બરાબર. બાકી રોટલા રોટલી બધું હોય, ઘી ગોળ છાશ. જે મિત્રોને
જુનાગઢથી અથવા ઉનાથી દીવથી નીકળ્યા ને તમને દેશી ખાવાનું મન થયું હોય, તમે કેટલા મેમ્બર્સ આવો છો તો એ મુજબ અહીં તમે ફોન કરીને જણાવી શકો તો આ લોકો એ રીતે તમે આવો એડવાન્સમાં વ્યવસ્થા કરી શકે. ને સિટિંગ વ્યવસ્થા સારી છે, ખાટલામાં બેઠવાની વ્યવસ્થા છે ને કુદરતી વાતાવરણ છે, તો જરૂર આવશો હોટલ વાડવાડા. થેન્ક યુ.